અને સાહેબ જ્ઞાનની પરિભાષામાં સમજાવવા સહેલા, વૈરાગ્યની પરિભાષામાં સમજાવવા સહેલા, પ્રેમની પરિભાષામાં સમજાવવા સહેલા, પણ નિષ્કામ પ્રેમ છે ને ત્યાં કોઈ કોઈને સમજાવી શકતું નથી સાહેબ. એટલે ભગવાને ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવ એમને એમ નહીં જાઓ, કે વ્રજની ગોપાંગણાઓ, વ્રજની ગોપીઓ અન્ય કોઈના સામું દ્રષ્ટિ કરતા નથી. અમુક પાછા બહુ હોશિયાર હોય ને, એટલે ઉદ્ધવજીએ શું કર્યું, ભગવાનની જેમ પીળું પિતાંબર, જરકસી જામા, સુંદર વસ્ત્ર ધારણ કર્યા, માથા પર મોરપીંછ, અને પછી ભગવાન ઉદ્ધવે કહ્યું, પ્રભુ હવે મને ઓળખશે ને, હવે તો એ લોકોને એમ જ લાગશે કે હું જ કૃષ્ણ છું. ભાઈ પણ નકલમાં અકલ ના વપરાય ભાઈ, એ તો વહેલું મોડું પકડાઈ જ જવાય. એટલે ઉદ્ધવજી પ્રભુને વિનંતી કરીને આવ્યા. બે ચાર ગોપીજનો કુવાના કાંઠે પાણીનું બેડું લઈને ઉભા છે, અને જેવા ઉદ્ધવજી મથુરાથી નીકળતા હતા, મથુરાની સ્ત્રીઓએ એક પુષ્પની માળા બનાવી, અને પુષ્પની માળામાં મથુરાની સ્ત્રીઓ એક ભમરો મૂક્યો, કે ગોકુળની સ્ત્રીઓને એટલી ખબર, સોખડાની દીકરીઓને એટલી ખબર કે અમે તો ભોળા છે પણ વડોદરામાં રહેનાર હોશિયાર છે, કે મથુરા ઇઝ કેપિટલ સિટી. એટલે મથુરાની સ્ત્રીઓએ ફૂલની માળામાં એક ભમરો મૂક્યો. ધીસ ઇઝ મોબાઈલ ઇન્ટરનેટ કનેક્શન. અને ભમરાને કીધું કે વ્રજમાં જેટલી વાતો થાય ને એ બધાનો સંદેશ તમે લઈ આવજો. પણ સાહેબ અમુક પ્રેમ એવો હોય છે, મોડું બોલવાનું બંધ કરે, આંખ જોવાનું ચાલુ કરે, અને જવાબ આંખને આંખથી જ મળે, બોલવાથી મળતો નથી. અને જેવા ઉદ્ધવજી આયા, બે ચાર ગોપીજનો કુવાના કાંઠે પાણી ભરતા હતા, દૂરથી ઉદ્ધવજીને આવતા જોયા, હળવે રહીને માથા પરથી બેડું નીચે મૂક્યું. અને આમે તમે જુઓ, પુરુષો પોતાની જાતને ઘણીવાર ગમે તેટલા હોશિયાર માને, પણ અમુકને ઓળખવામાં બેનો થાપ ના ખાય, બેનો થાપ ના ખાય. એ બેન પહેલેથી જ કે, બેન પહેલેથી જ કે બસ સ્ટેન્ડ સુધી જ લાવજો, ઘેર ના લાવશો.